મિત્રો પહેલા લેક્ચરની અંદર આપણે એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાનું જે હતું તમારું નામાના મૂળ તત્વો વિષયમાં એના વિભાગ બી ઉપર ચર્ચા કરી. આજે આપણે વિભાગ સી ઉપર ચર્ચા કરીશું. વિભાગ સી ની અંદર તમે આગળનો વિડિયોમાં વિભાગ બી નો જોયો હશે. એની અંદર આપણે ઊંડાણપૂર્વકની સમજૂતી આપી છે, પણ છતાં પણ જેટલા વ્યૂ છે એટલા આપણા સબસ્ક્રાઇબર નથી. તો મિત્રો સબસ્ક્રાઇબર કરશો ચેનલને તો તમને મારા નવા વિડિયો મળશે, તમને આઈએમપી મળશે. ધોરણ 10 અને 12 જે લોકો ધોરણ 10 અને 12 માં ભણતા હોય એ લોકો ધોરણ 11 ના કોમર્સના સ્ટુડન્ટને પણ પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનું એસાઇનમેન્ટ સોલ્યુશન સૌથી પહેલા આપણી ચેનલ પર આવશે. સેકન્ડ એક્ઝામ જે છે અને જે વાર્ષિક એક્ઝામ છે, બીજી પરીક્ષા જે છે અને વાર્ષિક પરીક્ષા છે એનું પણ એસાઇનમેન્ટ આપણે સૌથી પહેલા મૂકીશું. પ્રથમ પરીક્ષાનું જે એસાઇનમેન્ટ છે એમાં આપણે થોડી ઘણી વાત થઈ ગઈ છે, પણ છતાં બી આપણે બહુ સરસ રીતે એસાઇનમેન્ટ તૈયાર કર્યું છે. તો એને તમે જોશો તો જે ભૂલો હશે બીજા લોકોની અંદર એ ભૂલો મારી અંદર સુધારેલી હશે મિત્રો. કેમ કે નોલેજ ઇઝ પાવર અને મારી પાસે નોલેજ છે, 23 વર્ષનો મારો અનુભવ છે. અભિમાન મિત્રો પાતું નથી, પરંતુ મારો જે એક્સપિરિયન્સ છે એના આધારે હું તમને સારામાં સારું ટીચિંગ આપવા માંગુ છું અને જેનાથી તમને એક સારો જે વિષય કહી શકાય નામાના મૂળ તત્વો વિષયનું એનું તમને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. તો વિભાગ સી ની અંદર તમારી પાસે 4 પ્રશ્નો છે, જેમાંથી તમારે 3 પ્રશ્નો પરીક્ષામાં લખવાના છે. જેમાંના ચેપ્ટરો છે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 8. તો શરૂ કરીએ. વિભાગ સી એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા ચેપ્ટર નંબર 1. પ્રશ્ન 1 ની અંદર મિત્રો નીચે આપેલા પ્રશ્નો 16 થી 19 એટલે કે 16, 17, 18 અને 19 ચાર પ્રશ્નો છે. આ સીમાં આપણે નીચેના પ્રશ્નોના 16 થી 19 એટલે કે ટોટલ 4 પ્રશ્નો છે. તમારી પાસે 16, 17, 18 અને 19 એમાંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે અને પ્રત્યેકના છે 3 ગુણ. તો 3 માર્ક્સનો આપણો એક સવાલ છે, જેની અંદર આપણે પ્રકરણ 1 ઉપર વાત કરીશું, જેમાં તમને પ્રશ્ન આપેલો છે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. તો આની અંદર ટોટલ તમને 15 પારિભાષિક શબ્દો આપેલા છે. આપણે 15 પારિભાષિક શબ્દોની સમજૂતી જોઈશું. જેમાંનો પહેલો આપણો શબ્દ છે ખરીદી. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે વસ્તુ તેના માટે માલ કહેવાય અને તે માલની ખરીદી કરે ત્યારે હિસાબી પદ્ધતિમાં એટલે કે હિસાબી ભાષામાં તેને આપણે ખરીદી કહીશું. તો વ્યાખ્યા છે ખરીદીની. પરીક્ષાની અંદર તમે આટલી વ્યાખ્યા લખશો તો બી તમારા અર્થ આવશે નહીં. એટલે ખરીદીની બીજી વ્યાખ્યા જોઈએ આપણે તો બીજી ભાષામાં. પેઢી પોતાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર શાક ઉપર, ઉધારને આપણે શાક કહીશું, મેળવે તો તેને માલની ખરીદી કહે છે. એટલે કે જ્યારે વેપારી રોકડેથી કે ચેકથી કે પછી ઉધાર કોઈ પણ રીતે જ્યારે માલની ખરીદી કરે તો એને આપણે કહીશું ખરીદી. વેપારી જ્યારે ધંધામાં માલ ખરીદે ત્યારે ખરીદ ખાતે ઉધાર થાય છે. તો મિત્રો ખાસ યાદ રાખવું, ખરીદ ખાતે હંમેશા ઉધાર થશે, પણ જ્યારે ખાતું બંધ થશે ત્યારે ખરીદ ખાતે જવાનું થશે. બીજા નંબરની વ્યાખ્યા જોઈશું દેવાદારો. વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે શાક ઉપર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે તે ગ્રાહકોને દેવાદારો તરીકે ઓળખવામાં આવે છે અને દેવાદારો ચાલુ મિલકત ગણવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ વેપારી પોતાના ગ્રાહકને ઉધાર માલ વેચશે તો એ જેને ઉધાર માલ વેચ્યો છે જે ગ્રાહકને, એ ગ્રાહકને આપણે દેવાદારો કહીશું. ત્રીજા નંબરનો ટોપિક વ્યવહાર. બે કે સંસ્થા વચ્ચે, બે વ્યક્તિ કે સંસ્થા વચ્ચે લેવડ દેવડ, આપલી અને અદલા બદલી, બસ આને કહેવાય વ્યવહાર. બે વ્યક્તિઓ વચ્ચે જે અદલા બદલી થાય, આપલી થાય એને આપણે વ્યવહાર કહીશું. સારી ભાષામાં જો આપણે વ્યાખ્યા લખવી હોય તો ધંધાકીય વ્યવહાર એટલે એક કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા અને શાક ઉપર ફેરબદલી જેને ધંધાકીય વ્યવહાર કહે છે. તો ધંધાકીય વ્યવહારની અંદર
આપણે વસ્તુ કે સેવાની રોકડેથી કે શાખ ઉપર ફેરબદલી ને આપણે વ્યવહાર કહીશું, ધંધાકીય વ્યવહાર કહીશું. તો ધંધાકીય વ્યવહારની આપણી વ્યાખ્યા છે, ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક હોય છે, ક્યારે પણ બિન આર્થિક વ્યવહારની નોંધ નામાની અંદર કરવામાં આવતી નથી. તો મિત્રો તમે જાણતા જશો. આગળ વધીએ. 4 નંબરના ટોપિક ઉપર જોઈશું આપણે. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલનું વેચાણ કરે તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કરે છે. તો વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય, એટલે માની લો કે કાપડનો વેપારી કાપડનો વેપાર કરતો હોય અને કાપડનું વેચાણ કરે તો કાપડ એના માટે માલ કહેવાય અને એ કાપડનું વેચાણ એના માટે વેચાણ કહેવાય. તેડી માલ રોકડેથી, ચેકથી કે ઉધાર શાખ ઉપર ગ્રાહકને આપે તો તેને માલનું વેચાણ થયેલ છે. આ બીજા નંબરની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા પણ તમે લખી શકો છો. 5મા ટોપિક ઉપર જઈએ. લેણદાર. ધંધાએ જેને રકમ ચૂકવવાની બાકી છે તેવી વ્યક્તિઓ એટલે લેણદાર. તો ધંધાએ જેને રકમ ચૂકવવાની બાકી હોય, પૈસા આપવાના બાકી હોય તેવી વ્યક્તિને લેણદાર કહીશું. કેમ કે ધંધા જોડેથી એ વ્યક્તિઓએ પૈસા લેવાના, એટલા માટે આપણે લેણદાર કહીશું. જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. એટલે કે જો વેપારી કોઈ બીજા વેપારી પાસેથી ઉધાર માલ ખરીદશે તો પણ તે વેપારી સામેવાળો જે વેપારી છે એ આપણા માટે લેણદાર બનશે. આવું આપણે કહી શકીએ. આ બીજા નંબરની વ્યાખ્યા છે. અને લેણદારોને ચાલુ જવાબદારી તરીકે ગણવામાં આવે છે. 6થા નંબરના સ્ટેપ ઉપર વાત કરીશું. ઉપજ. તમને ખબર છે કે ઉપજની વ્યાખ્યા આપણા જે વિભાગ બી છે એની અંદર આપેલી છે કે ઉપજ એટલે શું. તો એ જ વ્યાખ્યા છે, એ જ વ્યાખ્યા તમારે અહીંયા લખવાની છે. માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં આવે અથવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. તો એ જ વ્યાખ્યા આપી જે ઉપજમાં આપેલી વ્યાખ્યા આપી, એમાં આપણે ડીપી પણ સમજૂતી પણ આપેલી ઉપજ વિશે. ઉધાર વેચાણ કરવામાં આવેલ હોય, રકમ મળવાની બાકી હોય તેને પણ ઉપજ કહેવામાં આવે છે. એટલે કે તમે વસ્તુ વેચો, રોકડેથી વેચો તો આવક કહેવાશે અને ઉપજ બી કહેવાય. પણ જ્યારે તમે ઉધાર વેચો, રકમ તમને ના મળી હોય તો એને પણ કહેવાશે ઉપજ. નેક્સ્ટ ટોપિક પર વાત કરીએ. ખર્ચા. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને ખર્ચા કહે છે. વાત મારા 7મા નંબરનો પારિભાષિક શબ્દ હતો. 8મા નંબરનો પારિભાષિક શબ્દ નુકસાન. વર્ષ દરમિયાન નિયમિત જાવક, નિયમિત એટલે મહેસૂલી, જાવકમાંથી એટલે કે ખર્ચામાંથી નિયમિત ઉપજ એટલે કે આવક અથવા ઉપજ માંથી બાદ કરતા એટલે કે ખર્ચામાંથી ઉપજ બાદ કરતા વધતી રકમને નુકસાન કહે છે. આને મહેસૂલી નુકસાન કહેવાય. કેમ કે રોજબરોજના જે આપણા ખર્ચા કરતા હોય એમાંથી આપણે રોજબરોજની આવક બાદ કરીએ તો એને આપણે નુકસાન કહીશું, જ્યારે મહેસૂલી નુકસાન કહેવાય. વ્યવહારમાં નુકસાન માટે ખોટ શબ્દ પણ ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો શબ્દ છે આપણો બનાવ. બનાવ એટલે વ્યવહારમાં ઉદ્ભવેલ પરિણામ કે પરિસ્થિતિ. બનાવ એટલે કે કૃત્ય. જેને આપણે એવું કહીશું કે ખરીદી આપણે કરી, પછી વેચાણ કર્યું, ખરીદીમાંથી વેચાણ બાદ કર્યું, આપણને નફો મળ્યો, જે આવક મળી, તો એના આપણે કહીશું કે જે નફો મળ્યો એના કહીશું બનાવ અથવા કૃત્ય. એ કૃત્ય કહેવાય, આપણું પરિણામ કહેવાય. 10મા ઉપર જઈશું. આવકો. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં મળે તેને આવક કહે છે. હવે જો ચૂકવવામાં આવે તો ખર્ચા કહેવાય અને મળે તો આવક કહેવાય. આવકોને તેના મળવાના સ્વરૂપના આધારે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ નિયમિત મળતી આવકો, નિયમિત ન મળતી આવકો. નિયમિત મળતી આવકોને મહેસૂલી આવક કહીશું, નિયમિત ન મળતી આવકોને મૂડી આવક. 11મો ટોપિક જોઈશું. લાભ. લાભના આપણે બીજા શબ્દોમાં નફો પણ કહીશું. નફો એટલે લાભ. લાભ એટલે
ધંધાને આનુષંગિક વ્યવહારમાંથી ઉદ્ભવેલ નફાને લાભ કહે છે. એટલે કે ધંધામાંથી જે આનુષંગિક વ્યવહારો, ધંધામાંથી જે આનુષંગિક વ્યવહાર એટલે કે ધંધાને લગતા જે વ્યવહારો હોય, ખરીદી વેચાણ, અને એમાંથી જે આપણને પરિણામ મળે એને આપણે નફો કહીશું, એને લાભ પણ કહીશું. નફો એટલે લાભ. બીજી વ્યાખ્યા જોઈએ આપણે. વર્ષ દરમિયાન નિયમિત આવકમાંથી, એટલે કે જેને મહેસૂલી આવક કહેવાય, ઉપજ પણ કહેવાય, એમાંથી નિયમિત જાવકો એટલે કે મહેસૂલી જાવકો એટલે કે ખર્ચા બાદ કરતા વધેલ રકમને નફો કહે છે. તો આપણે નુકસાનમાં જોયું હતું કે નિયમિત પ્રકારના ખર્ચામાંથી, નિયમિત પ્રકારની જાવકમાંથી આપણે નિયમિત પ્રકારની આવક બાદ કરીએ તો નુકસાન મળશે. પણ જો આપણે નિયમિત પ્રકારની આવકો એટલે કે ઉપજમાંથી આપણે નિયમિત પ્રકારના ખર્ચા એટલે કે મહેસૂલી ખર્ચા બાદ કરીશું તો આપણને મળશે આવકો. આગળ જોઈશું આપણે નેક્સ્ટ ટોપિક ઉપર. મિત્રો, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ આપણો વિભાગ સી નો પ્રશ્ન નંબર 1 જે હતો એમાં પ્રકરણ નંબર 1 જે છે એની સમજૂતી છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ચેપ્ટર ઉપર વાત કરીશું અને એની સમજૂતી જોઈશું. તો મિત્રો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે 4 શબ્દો બાકી છે, તો પહેલા આપણે 4 શબ્દોની સમજૂતી જોઈ લઈએ. 12મા નંબરનો આપણો શબ્દ છે વેપારી વટાવ. વેપારી દ્વારા ગ્રાહકને વેચાણ સમયે છાપેલી કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહે છે. એટલે કે જ્યારે કોઈ વેપારી કોઈ વસ્તુનું વેચાણ કરતો હોય તો એમાં જે રકમ છાપેલી હોય એમાંથી અમુક રકમ બાદ કરી આપે એને આપણે કહીશું વેપારી વટાવ, જે હંમેશા ટકાવારીમાં હોય. અને વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી, પણ બાદબાકી કરવામાં આવે છે. 13મું જોઈશું, સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ મૂડી. મૂડી વગર વેપાર થાય જ નહીં. તો જ્યારે ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો એને મૂડી કહીશું. ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહે છે. તો ધંધાનો માલિક જે રોકાણ કરશે એને આપણે મૂડી કહીશું. હવે રોકાણ શેમાં કરશે? તો રોકાણ એટલે રોકડ સ્વરૂપે, અન્ય કોઈ મિલકત સ્વરૂપમાં કરવામાં આવે છે. તો મિલકત અને રોકડ સ્વરૂપે માલિક રોકાણ કરે છે. ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે રોકડ માલ મિલકત ધંધામાં લાવે છે તેને મૂડી કહે છે. તો આમાંથી તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો છો. 14મા નંબર ઉપર વાત કરીશું વાઉચર. તો વાઉચર એટલે બિલ કહેવાય. સાદી ભાષામાં આપણે એને બિલ કહીશું. કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ તો આપણે બિલ વગર કોઈ વસ્તુ આપણે ખરીદવી ના જોઈએ, કેમ કે બિલ એ આપણો પુરાવો કહેવાય, દસ્તાવેજી પુરાવો કહેવાય કે જેનાથી આપણે સાબિત કરી શકીએ કે આપણો વ્યવહાર થયેલો છે. તો વાઉચર એટલે ધંધામાં થતા વ્યવહારનો દસ્તાવેજી લેખિત પુરાવો, એટલે એને વાઉચર કહીશું. અને વાઉચરના આધારે તમે વ્યવહારનો પ્રકાર નક્કી કરી શકો. તો વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે. અને છેલ્લો આપણો આજનો શબ્દ જોઈશું મિત્રો, 15મો પારિભાષિક શબ્દ આપણો, જેની સાથે તમારો પ્રકરણ 1 નો પ્રશ્ન નંબર 1 જે હતો એ પૂરો થાય છે. અહીંયા આટલું તમે કરશો એટલે તમને 3 માર્ક્સ મળી જશે. એકદમ ઈઝી પારિભાષિક શબ્દો આપેલા છે, એકદમ સરળ ભાષામાં. આપણે એની સમજૂતી પણ આપેલી છે મિત્રો. જ્ઞાન બહુ મહત્વનું હોય છે ને જે આપણી ચેનલ ઉપર આપવામાં આવે છે. તો એટલા માટે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ સંજીવને. મારી પોતાની એપ પણ છે, જે એપ પ્લે સ્ટોરમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અને એમાં તમારો મોબાઈલ નંબર નાખશો એટલે મારી એપ ઓપન થશે. મારો 23 થી 25 વર્ષનો મારો અનુભવ છે. આમ તો મેં 2000 થી સ્ટાર્ટ કરેલું, પણ ટોપર મારું ટ્યુશન ક્લાસની શરૂઆત 2002-3 થી થઈ હતી મિત્રો. તો કોમર્સની અંદર, આર્ટ્સની અંદર, 10મા ધોરણની અંદર. 15મો ટોપિક જોઈશું આપણે ઉધાર. દ્વિનોંધીનામા પદ્ધતિમાં ખાતાની ડાબી બાજુને ઉધાર કહે છે. તો જો મિત્રો, ડાબી અને જમણી કરવા માટે એકદમ સરળ સમજૂતી તમને આપી દઉં. હું હાલ તમારી સામે ઉભો છું. આ મારો જમણો હાથ છે, આ મારો ડાબો હાથ છે. હવે હું આમ ફરી જઈશ તો મારો જમણો હાથ છે તો જમણો હાથ એટલે જમા બાજુ, આ મારો ડાબો હાથ છે તો ડાબો હાથ એટલે ડાબી બાજુ, ડાબી બાજુ એટલે ઉધાર, જમણી બાજુ એટલે જમા. ડાબી બાજુને કહીશું ઉધાર. તો મિત્રો તમે સમજી ગયા છો ડાબી અને જમણીમાં.
સામે જ્યારે આપણે ઉભા હોઈએ ત્યારે ક્રોસ થઈ જશે, તો એ ખાસ ધ્યાન રાખવું મિત્રો. હિસાબોમાં કોઈ પણ ખાતું ઉધારવું એટલે ખાતાની ઉધાર બાજુએ એટલે કે ડાબી બાજુએ હિસાબી નોંધ લખવી. એટલે કે કોઈ પણ ખાતું હોય હિસાબોમાં એની તમે ડાબી બાજુ નોંધ લખો તો એને આપણે ઉધારવું તરીકે ઓળખીશું. તો અહીંયા આપણા પારિભાષિક શબ્દો પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું પ્રકરણ 2 ઉપર વિભાગ સી માં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.